જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવીશું ચોખા અને ઘઉંના લોટના ખીચિયા પાપડ। પાપડ બનાવવા માટે તો સૌથી પહેલાં મેં આ ચૂલો સળગાવી દીધો છે અને ચૂલા ઉપર અડધાથી ઓછું તપેલું પાણીનું ભરીને રાખી દીધું છે અને માપથી જોઈએ તો 3.5 કોળસિયા પાણી છે। અને ઘઉંના અને ચોખાના લોટને આપણે ચાળી લઈશું। લોટ અમે મિક્સ કરી લીધો તો પહેલેથી જ તે ઘઉંનો અને ચોખાનો બંને। અને પાણી આપણું ગરમ થાય ને તે પહેલાં આપણે તેમાં પાપડ ખાર નાખી દઈશું। તમારી પાસે પાપડીયો ખાર ન હોય તો બેકિંગ પાવડર અથવા સોડા પણ નાખી શકો અને પણ પાપડીયા ખારનું રિઝલ્ટ સારું આવે છે। અને સ્વાદ પ્રમાણે મીઠું પણ તેમાં ઉમેરી દઈશું। અને તેની સાથે આપણે 1 ચમચી જેટલું જીરું નાખી દેવાનું છે આમાં। જો તમારે નાખવું હોય જીરું તો જ તે, મેં પાછળથી જીરું પછી નાખ્યું હતું, હું ભૂલી ગઈ હતી એટલા માટે। તો પાણીને આપણે સરસ રીતે પાકવા દેવાનું છે। પાણી સરસ રીતે પાકી જશે ને તો તમારો એક પણ પાપડ ફાટશે નહીં। તો આપણે થોડો લોટ ઉમેરતું જવાનું છે ને વેણણાની મદદથી મિક્સ કરતું જવાનું છે। લોટને આપણે થોડો જ ઉમેરવાનો છે। જો એકસાથે લોટ નાખી દઈશું તો ગાંઠા પડી જશે। અને સૌથી મહેનતનું કામ તો છે ને આ જ છે। લોટ તમે જે આ મિક્સ કરો ને કઠણ થઈ જાય ને પછી આપણો હાથ દુખી જાય છે। તો આપણે સરસ રીતે આ ખીચું બની ગયું છે। આપણે વધારે કઠણ ખીચું નથી રાખવાનું, મેં આટલું ઢીલું જ રહેવા દીધું છે કારણ કે હજી પાકશે ને થોડું ઠરશે ને એટલે કઠણ થઈ જશે। તો આપણે એકલા હાથે પાપડ બનાવવાના હોય ને તો આટલું ઢીલું રાખીને તમે પાપડ બનાવશો ને તો સરસ રીતે પાપડ બધા જ બની જશે। તો આપણે થોડી વાર માટે જે આ ખીચાને પાકવા દઈશું અને ચૂલામાં આપણે જે આ લાકડું સળગે છે ને તે આપણે બહાર કાઢી લઈશું। તો ભાઠા ઉપર જ આપણે આ ખીચાને પાકવા દેવાનું છે। તો ખીચું આપણું સરસ રીતે પાકી ગયું છે અને બની પણ ગયું છે। તો આપણે નીચે લઈને આવ્યા છીએ ખીચાને અને એક ઘઉંની ખાલી ઠેલી લઈ લીધી છે, તેની ઉપર આપણે તેલ લગાવી દેવાનું છે અને 3 થી 4 ચમચા ખીચું આપણે આ લઈ લેવાનું છે। તમે જો ઢીલું હતું ને ત્યારે મેં ભાઠા ઉપર પાકવા દીધું હતું તો એ આટલું કઠણ થઈ ગયું છે। તો હવે કોથળીની મદદથી સરસ રીતે આપણે આ ખીચાને મસળી લઈશું। તો સરસ રીતે આપણે આ ખીચું મસળાઈ ગયું છે। તો આ મસળેલું ખીચું છે ને તેમાંથી આપણે એક સરસ એવી ગોળી વાળી લેવાની છે। કેવું મસ્ત લીસું ખીચું બની ગયું છે। તો મેં અહીંયા પાપડ પાડવાનો હંચો લઈ લીધો છે અને એક પ્લાસ્ટિકનો કાગળ અને તેની ઉપર એક ગોળો વાળીને રાખી દીધો છે અને તેની ઉપર આપણે બીજો કાગળ લગાવી દઈશું અને હંચાની મદદથી સરસ રીતે આ પાપડ આપણે પાડી લઈશું। જો તમારે ડીશની મદદથી પાડવો હોય ને તો પણ પડી જશે। તો આપણે આવી જ રીતના બધા જ પાપડ બનાવી લેવાના છે। તો મેં એક ખાટલો પાથરી દીધો છે અને ખાટલા ઉપર આવો જ એક સાડી રાખી દીધી છે, તેની ઉપર આપણે આ પાપડ મૂકી દઈશું અને આવી જ રીતના આપણે બધા જ પાપડ બનાવી લેવાના છે। પણ હા, જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મેં અહીંયા બધા જ પાપડ પાડી લીધા છે અને આ પાપડ સુકાશે ને તો પણ એક પણ પાપડ નહીં ફાટે। તો તમે જોઈ શકો છો આપણે સરસ એવા પાપડ આ બનીને રેડી થઈ ગયા છે। તો આપણે આ પાપડને હવે તળી લઈશું। તો પાપડ જો તમે વધારે મોટા પાપડ પાડશો તો તે વધારે મોટા ફૂલશે। મેં માપસરના પાપડ રાખ્યા હતા એટલે આ માપસરનો ફૂલીને પાપડ તૈયાર થયો છે। તો આવી જ રીતના આપણે જરૂર પૂરતા પાપડ તળ્યા છે। તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।